રામ રામ સીતારામ જય સિકોતેરમાં કેમ છો બધાય મજામાં? જો હવે તો દિવાળી નજીક આવે છે ને તો બધાય ધૂ કચરા કરવાના છે. તો આજે હે ને મેં એક રૂમ સાફ કર્યો, એક રૂમ ચાલુ કર્યો છે. વિશાખાને હવે સ્કૂલથી 2 દિવસ સેટરડે સન્ડે રજા છે તો એ ઘરે છે અને રામ વયા ગયા છે ઓફિસે. તો આજે મેં હે ને પહેલાં એક રૂમ કર્યો છે ને એનું મેં કીધું એક રૂમ કરી પછી બીજો રૂમ કરીશ. બધું હારે કરીશ ને તો મારાથી નહીં થાય, કેમ કે એક બાજુ વિશાખા રસોઈ બીજું કામ બધું હારે ન થાય. તો જો એક આ રૂમમાં કર્યું છે. તો આ રૂમમાં જો અહીંયા ગાદલું કાઢી એને ગેલેરીમાં સાફ કરી નાખ્યું છે. પડદા તો ધોવાઈ ગયા હતા કેદીકને, એટલે પડદા ને એસી ને આ બાજુ પડદાની બધું પાછું ફિટ કરી દીધું છે. આ ચેર ને આ બધું છે ને વિશાખાના ટોયઝ હતા, એ પણ મેં બધાય ધોઈ નાખ્યા અને પાછા મૂકી દીધા. મને હે ને જાજી વાર બારે ન રાખવું ગમે, જલ્દી એમ થાય કે થઈ જાય તો મૂકી દો. તો આ બધું મૂકી દીધું છે. અને વિશાખાને જો આમાં થેકડા મારવાની બહુ મજા આવે છે. અને વિશાખાએ જો હે ને એને આજ રજા છે ને તો એને આ 2 ફ્લાવર દોર્યા છે. તો એને બહુ મસ્ત ફ્લાવર દોર્યા ને તો મેં એને એક્સેલેન્ટ ને સ્ટાર આપ્યો. તો મેં ફ્લાવર દોરી દીધા ને એમાં વિશાખાએ કલર કર્યો. તો વિશાખાએ સરસ કલર કર્યો. અને વિશાખા જો અહીંયા એને આવું છોકરાઓને આવું બહુ ગમે, તો આમાં ઠેકડા જ મારે છે. અને રામ વયા ગયા છે ઓફિસે. તો એનું જો અહીંયા ટિફિનમાં ભાત બની ગયા છે, ટિફિન અડધું ભરાઈ ગયું છે, રોટલી બની ગઈ છે. અને અહીંયા જો મેં હે ને વઘાર કર્યો છે, ચોળીનું શાક કરવું છે. ચોળી બફાઈ ગઈ છે અને અહીંયા કર્યો છે વઘાર. એક બાજુ વઘાર ચાલુ છે અને હવે બાથરૂમ સાફ કરવો છે. અને આ મેં હે ને સાંજે છોલે ભટુરે કરવાનો વિચાર છે ને તો એના માટે ચણા પલાળી દીધા છે. અને આ વિશાખા અહીંયા ટોયઝ લઈને બેઠી હતી, એને અહીંયા રમતી હતી ને હું અહીંયા કામ કરતી હતી. તો અહીંયા જો મારે તડકો બહુ જ આવે એટલે અહીંયા મેં ગાદલું સૂકવી દીધું છે ને આજના કપડાં ધોઈ નાખ્યા છે. અને આ એસીના ઓલામાં હે ને બહુ જ ધૂળ થઈ ગઈ હતી તો એ કાઢીને એસીનું સાફ કરી નાખ્યા છે ને અહીંયા ગાદલું રાખી દીધું છે. એ પડશે તો ચાલો. તો જો અહીંયા ઓલી આપણે કે ને કવાર એને એલોવેરા, તો એ મેં વાવીને તો બહુ મોટી અને બહુ જ મોટી થઈ ગઈ છે. જરાક થોડી નાની એવી વાવી હતી ને તો એમાંથી એવડી મોટી થઈ ગઈ છે. અને જો અહીંયા વિશાખાના કલર ને એવું બધું પડ્યું છે. વિશાખાબેન અહીંયા લઈને રમતા હતા પેન્સિલ કલરથી. હવે તો જા રૂમમાં ઠેકડા મારે છે. ચારે શું કરસ? મજા આવે છે. અમે નાના હતા ને તો આમ જ કરતા. વિશુ નાના હતા તો અમને બહુ આવી રીતે કરવા ઠેકડા મારવાની મજા આવતી. બસ તૂટી જશે. તું રમું. જો અહીંયા હે ને રામનો કબાટ ખોલ્યો તો એના ઉપર એક ખાનું થઈ ગયું, આ થઈ ગયું. ને વિશાખા મને હેલ્પ કરે છે, હું ભીનું પોતું મારતી જાઉં, વિશાખા સૂકું મારતી જાય. કા હાલ વિશુ સાફ કરી નાખ. જો મેં ભીનું મારી દીધું ને તો વિશાખા સરસ મારા જેવું સૂકું મારતી જાય. એ કોરે પોતે કરતી જાય ને હું લિક્વિડ વાળું કરતી જાઉં. જો તો કેવી કામ કરવા લાગે મને બધું. પછી કપડાનું એ કાઢતી જાય ને હું મૂકતી જાઉં. આખું ખાનું ખાલી કરી દે કાઢીને. જો અહીંયા અડધા કાઢ્યા છે, છાપા કાઢ્યા છે ને વિશાખા અહીંયા સાફ કરે છે. હવે 2 ખાના થઈ ગયા છે, 1 ખાનું રહ્યું છે રામનું, તો થઈ જાય એટલે પૂરું. હા એ એક રહ્યું, એ થઈ ગયું. ઓકે. હું કેસ બેન હાલ મૂકી દે. જો વિશાખા મને પેન્ટ મૂકવા લાગે છે. હા, પેન્ટની જગ્યાએ પેન્ટ. તો વિશાખા મને પેન્ટ મૂકવા લાગે છે. જો અમે વાગ્યા 9:30 અને ઢોસા ખાવા આવ્યા હતા. આજે હું બહુ થાકી ગઈ હતી ને તો રામને એમ કીધું ગાલો ઢોસા ખાઈ આવીએ. તો શું કચરા કરીને સવારની સૂતી નહોતી, ત્યારની એમને એમ કામ કરતી હતી. તો રામને કહું કે હાલો ઢોસા ખાવા. તો રામ હજી ખાય છે ને હું વિશાખા ને બારે આવી ગયું જમીને. અને આ તો ટ્રાફિક એટલી ઢોસામાં હતી તો હું વિશાખા અહીંયા બારે બેઠી. તો પછી આ ફુગાવાળા છે તો વિશાખાને લેવું છે, બગડી તરત જાય. કાં વિશુ શું લેવું છે? વિશુને ફુગાવા લેવો છે. બગડી બહુ જાય. શું ખાધું તે?
અમે ઢોસો ખાધો. કેવો હતો? વિશાખાને તો બહુ જ ભૂખ લાગી. મમ્મા જલ્દી આપો જલ્દી આપો. તો જો હવે ઢોસો ખાઈને અમે બારે ઊભા છે એક્ટિવાની રાહ જોઈને રામની. અને રામ આવે છે જમવા બેઠા છે. તો જમી લીધું હશે હવે તો કે આવતા જ હશે. તો એવું ચાલે છે. આજ તો સવારનો પોરોય નથી ખાધો અને સવારનું એટલું બધું કામ કર્યું. હજી 2 દિવસ થાય. કિચન બાકી છે, બાકી થોડુંક બીજું બાકી.